હા નમસ્કાર મિત્રો, આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં વિસાવદર તાલુકાના ખાંભા ગામમાં આપણે આશીષભાઈ ખેડૂત છે, એને ત્યાં આપણે ખેતરે આવેલા છે. એણે ઘણા બધા પાકો લીધા, એમાં આપણે ટેટીનો પણ પાક લીધેલ છે. જે આશીષભાઈને આપણે બધું પૂછશું કે એણે કઈ રીતની પ્રોસેસ કરી છે, કેટલો સમય થયો અને કેવું રિઝલ્ટ મળેલ છે, એને આપણે પૂછશું. તો આશીષભાઈ, તમારે આખું પૂરું નામ આપજો. આશીષભાઈ રણછોડભાઈ ડોબરિયા, ગામ ખાંભા ગીર. તમારો મોબાઈલ નંબર? 95 377 6213. બરોબર. હવે આ તમે જે ટેટીનું વાવેતર કર્યું એને કેટલો સમય થયો? ટેટીનું વાવેતર 70 દિવસ થયા અત્યારે. આજ 70 દિવસ થયા. બરોબર. હવે એની અંદર આપણને ફાલમાં કેવું છે? હાલમાં સારું છે, ગ્રોથમાં બધી રીતે બરાબર સારું છે, વાંધો નહીં. બરોબર. અને આપણે લોકો ગામમાં તમારે અન્ય લોકોએ જે કોઈ પાક લીધા છે અન્ય પ્રોડક્ટની અંદર જે એ લોકો કરતા હોય તે પ્રમાણે એ લોકોને કેવું રિઝલ્ટો છે અને આપણા જે પાક છે ટેટીના એની અંદર કેવું રિઝલ્ટ છે? ના, અત્યારે જ રિઝલ્ટ સારું છે અને 2 રાઉન્ડ એને આપણે હાંકેલા છે. બરોબર. અને ટેટીમાં ગ્રોથ ને બધું સારું છે. આપણે જે નાખી છે, આપણે કઈ કંપનીની પ્રોડક્ટ તમે નાખેલ છે? મતવા કંપનીની છે. બરોબર. મતવા કંપનીની પ્રોડક્ટ આપણે પહેલેથી છેલ્લે સુધી આપેલી છે. બરોબર છે. બરોબર. તો હવે જે કંઈ આપણે અન્ય લોકો જે ટેટી કરેલ છે તે એ લોકોને કેવા રિઝલ્ટો અને કેવી પોઝિશન છે એ તમને અમને દર્શકોને માહિતી આપો. ના, મતવા કંપનીનું આપણે જે છંટકાવ આપ્યું છે એમાં રિઝલ્ટ થોડુંક સારું છે. આ ગ્રોથ તમે જોઈ શકો છો હા હા, આ વિડીયોમાં. બરોબર. અને અન્યના ગ્રોથમાં થોડુંક ઓલું છે. એ લોકોને ટેટીમાં શું પોઝિશન છે પહેલેથી અત્યારે સુધીમાં? એ લોકોને પાંદડાનો સુકારો અને ફાલ બેસવામાં એ લોકોને પૂરતું છે. જ્યારે એ લોકોને ફાલ બેઠા ત્યારે તમારે ફાલ હતો નહીં, થોડાક ખરી જાય છે પીળા થઈને. બરોબર. અને આપણે થોડોક ઓછો એનું પ્રમાણ છે એમ. આપણે એની કરતાં પાછળ હતા, એની કરતાં અત્યારે આપણે એની કરતાં 10 દિવસ આગળ છીએ. બરોબર. તો આ રીતની પોઝિશન ને આવા રિઝલ્ટો આપણને આમાં મળેલ છે. તો આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો? બરોબર. તો અન્ય ખેડૂતોને આવી આપણે વાપરવું જોઈએ એવી ભલામણ કરી શકીએ ખરા? હા, કે આ વખતે સારું મતવા કંપનીનું છે. બરોબર. તો આ સાથે અમે અહીંયા અમારું માર્ગદર્શન પૂરું કરીએ છીએ અને જય હિન્દ, જય ભારત. હાથનો ઓર્ડર અહીંયા જ છે બધું. એટલા માટે માર દેવાય છે. અચ્છા. સારું જ, વાંધો નહીં. આલ્ફા કિનર દીધી છે ને, કિનર નાખી હતી. હા, આલ્ફા ઓલાવું